ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025 માટે નીકળતા પહેલા રેલવે, માહિતી, પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઈટીના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના રૂપાંતરાત્મક ડિજિટલ પ્રવાસમાં વૈશ્વિક રસ પર ભાર મૂક્યો. WEF 2025માં ભારતની ભાગીદારી મજબૂત કરવા, રોકાણ આકર્ષવા અને દેશને ટકાઉ વિકાસ અને ટેકનોલોજીકલ નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે છે. મંત્રી વૈષ્ણવે ડિજિટલ ઇન્ડિયા પહેલ દ્વારા ડિજિટલ પરિવર્તનમાં ભારતે કરેલી મહત્વપૂર્ણ પ્રગતિને હાઇલાઇટ કરી. આ કાર્યક્રમે ટેકનોલોજીને લોકશાહી બનાવી છે, જે સમાજના તમામ સ્તરના નાગરિકોને સશક્ત બનાવે છે. વિશ્વ ભારતની આર્થિક નીતિઓ અને આ પહેલ દ્વારા લાવવામાં આવેલા ડિજિટલ પરિવર્તનને સમજવા માટે ઉત્સુક છે. ડાવોસ માટે નીકળતા પહેલા વૈષ્ણવે સમાવિષ્ટ વૃદ્ધિ અને રૂપાંતરાત્મક વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. તેમણે નોંધ્યું કે વડાપ્રધાન મોદીની દ્રષ્ટિ પિરામિડના તળિયે રહેલા લોકોના જીવનમાં રૂપાંતરાત્મક પરિવર્તન લાવવાનું છે. તેમાં બેંક ખાતાઓ દ્વારા નાણાકીય સમાવેશ, શૌચાલય, ગેસ કનેક્શન, નળનું પાણી જેવી આવશ્યક સેવાઓ પ્રદાન કરવી અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું છે. WEF 2025માં ભારતની ભાગીદારીનો ઉદ્દેશ્ય વૈશ્વિક ભાગીદારી મજબૂત બનાવવો અને રોકાણ આકર્ષવાનો છે. વૈષ્ણવના નેતૃત્વ હેઠળ ભારતીય પ્રતિનિધિ મંડળ દેશના વૃદ્ધિનું એકીકૃત દ્રષ્ટિકોણ રજૂ કરશે. ભારતના નવીન ડિજિટલ આર્કિટેક્ચર અને સમાવિષ્ટ વિકાસમાં તેની ભૂમિકા દર્શાવશે. WEF 2025માં ભારત AI અને ફ્રન્ટિયર ટેકનોલોજી, નવીનયુક્ત ઉર્જા ક્ષમતાઓને વિસ્તૃત કરવા અને વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રગતિને હાઇલાઇટ કરશે. આ પ્રયાસો WEF 2025ના થીમ કોલેબોરેશન ફોર ધ ઇન્ટેલિજન્ટ એજ સાથે ગુંજાયમાન છે. ભારતીય પ્રતિનિધિ મંડળ વિવિધ પેનલ ચર્ચાઓ, રાઉન્ડ ટેબલ્સ અને સગાઈઓમાં ભાગ લેશે, જેથી વૃદ્ધિની પુનઃકલ્પના, લોકોમાં રોકાણ, વિશ્વાસનું પુનઃનિર્માણ અને ગ્રહને સુરક્ષિત કરવા માટે ઉકેલો શોધી શકાય. WEF 2025માં ભારતની ભાગીદારી તેજસ્વી, વધુ આંતરજોડાયેલ ભવિષ્યને આકાર આપવા માટે તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તેના ડિજિટલ પરિવર્તન અને સમાવિષ્ટ વૃદ્ધિ મોડલને દર્શાવીને ભારત ટકાઉ વિકાસ અને ટેકનોલોજીકલ નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે પોતાને સ્થાન આપવા માટે પ્રયત્નશીલ છે. As all of you are aware, Honorable Prime Minister Shri Narendra Modi ji has put huge focus on inclusive development and a growth which brings a big transformative change in the lives of the people at the bottom of the pyramid, people who have been left out of development over many decades in the past, whether it is bank accounts, whether it is providing toilets, gas connections, whether it is having tap water connections, getting the basic infrastructure in the villages done, infrastructure in the urban areas done. This is all highly, this is something which the world wants to understand, and in the World Economic Forum at Davos, there is a lot of interest in understanding our thought process, Prime Minister's economic policy, about the digital transformation, about the way India has created a new digital architecture under Digital India program of Honorable Prime Minister Shri Narendra Modi ji, and also on the way the technology has been democratized by our Honorable Prime Minister's Digital India program. There is a lot of interest on this. There will be detailed discussion in the World Economic Forum about the inclusive growth, about the investment in social, physical and digital infrastructure, and on democratizing